નમસ્કાર મિત્રો. આપણે મેનેજમેન્ટના અગાઉ અલગ અલગ વિવિધ વ્યવસાયો વિશે વાત કરી, જેમાં માનવ સંસાધન વ્યવસ્થાપક જે એચઆર તરીકે ઓળખીએ છીએ, આ ઉપરાંત ઓપરેશન મેનેજર, આ ઉપરાંત સેલ્સ અને માર્કેટિંગ મેનેજર વિશે ચર્ચા કરી. તો હવે આપણે આગળ રિટેલ મેનેજર વિશે વાત કરીશું. રિટેલ મેનેજર વિશે જોઈએ તો રિટેલ મેનેજર એક એવી વ્યક્તિ છે જે દુકાન અથવા સ્ટોરના દૈનિક કામકાજનું સંચાલન કરે છે. તેઓ ગ્રાહકોને સારી સેવા મળે, વસ્તુઓ યોગ્ય રીતે ઉપલબ્ધ રહે અને વેચાણ સારી રીતે થાય તેની જવાબદારી સંભાળે છે. રિટેલ મેનેજર કર્મચારીઓના કામ ઉપર નજર રાખે છે અને ગ્રાહકોની જરૂરિયાત સમજવાનો પ્રયત્ન કરે છે. તો આના વિશે વધારે માહિતી આપણે દીપિકાબેન પાસેથી મેળવીશું. તો દીપિકાબેન, સૌપ્રથમ જણાવો કે રિટેલ મેનેજર એટલે શું અને તેઓની કામગીરી શું હોય છે? જી, તો રિટેલ મેનેજર રિટેલ આઉટલેટની ઉત્પાદનો અને સેવાઓના વેચાણને લગતી રોજની કામગીરીનું સંચાલન કરે છે. કોઈપણ રિટેલ સ્ટોરની સફળતા માટે રિટેલ મેનેજર જવાબદાર હોય છે. તેમની કામગીરીની વાત કરું તો રિટેલ મેનેજર સ્ટોરના કર્મચારીઓની દેખરેખ રાખે છે, ગ્રાહકોને કેવી રીતે સંતોષ મળે તે નક્કી કરે છે, તેમજ ઇન્વેન્ટરી જે કાચો માલ અને સ્ટોકનું વ્યવસ્થાપન કે દેખરેખ કરવાનું કાર્ય કરે છે. દીપિકાબેન, જણાવશો કે રિટેલ મેનેજર ક્યાં ક્યાં કામ કરી શકે છે? જી, રિટેલ મેનેજર રિટેલ કંપનીના સ્ટોર, શોરૂમ, સુપરમાર્કેટ, ડિપાર્ટમેન્ટ સ્ટોર તેમજ નાના છૂટક વ્યવસ્થાઓમાં કામ કરી શકે છે. દીપિકાબેન, રિટેલ મેનેજર બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કયા હોવા જરૂરી છે? જી, તેમના વ્યક્તિગત ગુણો વિશે વાત કરું તો જો તમે એક કુશળ સંવાદકર્તા છો, સમસ્યાઓ ઉકેલવી ગમે છે, સંકલન કરવું કે આયોજન કરવું ગમે છે, લોકોને સમજાવવા કે સહમત કરવાનો પ્રયાસ કરવો ગમે છે, વગેરે ગુણો તમે જો ધરાવો તો તમે રિટેલ મેનેજર બની શકો છો. રિટેલ મેનેજર બનવા માટેની શૈક્ષણિક લાયકાત શું હોય છે અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે તે વિશે જણાવો. જી, સૌપ્રથમ શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ધોરણ 12 પાસ કોઈ પણ વિદ્યાશાખામાં કરો, રિટેલ મેનેજમેન્ટમાં બીબીએ સ્નાતકની ડિગ્રી મેળવો, અથવા સ્નાતકની ડિગ્રી પછી રિટેલ મેનેજમેન્ટ કે માર્કેટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરો, અથવા સ્નાતક પછી રિટેલ મેનેજમેન્ટમાં MBA કરો. ભરતી પ્રક્રિયાની વાત કરું તો સંબંધિત લાયકાત મેળવો, જેવી કે BBA, MBA ઇન રિટેલ એન્ડ અથવા માર્કેટિંગ ગ્રેજ્યુએટની ડિગ્રી જરૂરી છે. ત્યારબાદ નોકરી માટે અરજી કરવી, એપ્ટિટ્યૂડ ટેસ્ટ અથવા સ્કિલ ટેસ્ટ આપવી, ઇન્ટરવ્યૂ પાસ કરવું, અનુભવ અને લીડરશિપ કુશળતા આધારે પસંદગી થવી. સામાન્ય રીતે વેચાણ અને મેનેજમેન્ટનો અનુભવ વધતા ઉમેદવારોને પ્રાથમિકતા મળે છે. સામાન્ય રીતે વેચાણ અને મેનેજમેન્ટનો અનુભવ ધરાવતા ઉમેદવારોને વધુ પ્રાથમિકતા મળે છે. દીપિકાબેન, રિટેલ મેનેજરનું માસિક વેતન કેટલું હોય છે અને તેમાંથી શું આગળ જતા પ્રગતિના અવસરો મળી રહે છે? હા, તેમના માસિક વેતનની વાત કરું તો સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર ધોરણ મુજબ હોય છે અને ખાનગી સંસ્થાઓમાં તેમના અનુભવ લાયકાત પ્રમાણે માસિક વેતન હોય છે. અને આ ક્ષેત્રમાં પ્રગતિની અસીમ તકો રહેલી છે, જેવી કે ઓપરેશન કોઓર્ડિનેટર, ઓપરેશન સુપરવાઇઝર, ઓપરેશન મેનેજર તથા ઓપરેશન કંટ્રોલર અને ઓપરેશન ડિરેક્ટર સુધીની પ્રગતિની તકો રહેલી છે. દીપિકાબેન, શું આ ક્ષેત્રમાં આગળ વધવા માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી રહે છે? જી હા, ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ તેમજ શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી તમે મેળવી શકો છો. ખૂબ સરસ દીપિકાબેન. તો મિત્રો, આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપણે ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.